નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગઈકાલે સાંજે જૂનાગઢમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું. તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ હાજરી આપી હતી અને આગામી દિવસોમાં આ ક્ષત્રિય સમાજની લડાઈ મજબૂતાઈની સાથે આગળ વધારવા માટેનો દ્રઢ સંકલ્પ આ સંમેલનમાં થયો હતો. ત્યારે જોઈએ સંમેલન દરમિયાન અગ્રણીઓએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. ખાસ કરીને ગઈકાલે વડાપ્રધાને 2 દિવસ ગુજરાતમાં સભાને સંબોધન કર્યા બાદ ક્ષત્રિય સમાજનું સ્ટેપ શું હશે? જો સાહેબ, વડાપ્રધાન રાજકોટ કે જામનગર કે ક્યાંય પણ પધારે તો એમનું સ્વાગત જ હોય. એ આપણા વડાપ્રધાન છે. અમે એના પદની ગરિમાનું છે તે સ્વાગત કરીએ છીએ, આદર કરીએ છીએ. સાથે જ અમારી સંકલન સમિતિ ગુજરાત તરફથી પત્ર પ્રકાશિત કરી અને કહેલું પણ ખરું કે કેન્દ્રમાંથી આવતા નેતાઓનો અમે વિરોધ નહીં કરી. સાહેબ, અમે ઉદારતા બહુ દાખવી, પણ મોદી સાહેબ એમાં ઊણા ઉતર્યા છે અને એમણે છે તે કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયને જે પીડા છે, દુઃખ દર્દ છે, ખાસ કરીને અમારી બહેનોની અસ્મિતા અને નારી અસ્મિતાને ઠેસ પહોંચી છે, એના માટે પણ એ માણસે એક શબ્દ નથી વાપર્યો. કઈ રીતે એને યશસ્વી વડાપ્રધાન અમારે કહેવા? અમને કેમ પ્રતીતિ થાય કે આ અમૃતકાળ ચાલી રહ્યો છે? આ અમૃતકાળ નથી સાહેબ, આ કાળો કાળ ચાલી રહ્યો છે. લોકશાહીની ઠોકશાહી ચાલી રહી છે. રોજ જૂનાગઢ ખાતે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા એકતા સંમેલન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત જિલ્લાઓમાંથી જૂનાગઢ જિલ્લામાંથી ઘણા બધા આગેવાનો પધાર્યા હતા અને સમસ્ત તાલુકામાંથી પણ આગેવાનો પધાર્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી 2 દિવસથી આપણા ગુજરાતના પ્રવાસે હતા. આ આંદોલન અમારું 24 માર્ચથી ચાલે છે. ત્યારથી લઈને આજ સુધીમાં મોદી સાહેબે એક પણ એ બાબતે નિવેદન નથી આપેલું. ક્ષત્રિયોનો ભારોભાર રોષ છે. એ રોષ ઠાલવવા માટે આજે આ સંમેલનનું આયોજન કરવું હતું અને આવનારી 7 તારીખે 100% મતદાન થાય અને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવશે. ખાસ કરીને વડાપ્રધાન 2 દિવસ આજે પ્રતાપભાઈ કુમાર સાવરકુંડલા મારું નામ. અત્યારે આપણે જૂનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં આપણે અહીંયા બોલી રહ્યા છીએ. ત્યારે આજે 3 મે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. આપ સૌને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજું કે વર્તમાન સમયની અંદર જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે, હવે એ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં આ 7મી મે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં મતદાન થશે અને એ મતદાન છે એની અંદર પૂરેપૂરી જાગૃતિ આવે. એટલે દરેક છેવાડાના ક્ષેત્રોની અંદર આજે જામનગરની અંદર પણ આવું સંમેલન છે, આજે જૂનાગઢની અંદર છે અને છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે. ત્યારે હમણાં વડાપ્રધાન પણ 2-3 સભાઓ આપણા સૌરાષ્ટ્રમાં કરી ગયા અને એમાં આપણે સૌએ જોયું કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર ઉતરીને પહેલા તો સીધું જામ સાહેબના બંગલે એમને મળવા જવું પડ્યું. ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરિમાથી આપણા દેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી. હવે બાબત એવી આવે છે કે ભાઈ, જ્યારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જ્યારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે. ભાઈ, આ મુદ્દો એવો નથી કે પાઘડી પહેરાવાથી પૂરો થઈ જાય, કારણ કે પાઘડી જે પહેરાવવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ જે છે એના પોતાના લોહીમાં છે. ઇતિહાસ બોલે છે કે જામી દુશ્મન પણ પોતાના ઘરે આવે ને તો એને પાઘડી પહેરાવવાની એને પૂરેપૂરું માન સન્માન આપે. ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે. વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે મહત્વનું નથી, પદ મહત્વનું છે. એ પદની ગરિમા જાળવીને જામ સાહેબ જેવા મહાન વ્યક્તિત્વએ આ ક્ષત્રિયોની પરંપરાને અનુસરીને એમનું સન્માન કર્યું છે અને અમને પણ ગૌરવ છે. ત્યારે એ પાઘડીની મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડીની મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિએ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી કે પાઘડીની મહત્તા કેટલી છે પોતાના શબ્દોમાં જેને વર્ણવ્યું છે એ મારે દોહરાવવાની જરૂર નથી. ત્યારે આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજે શું કામ કર્યું છે, કેટલી એની રણનીતિ છે કે ખાલી બોલીને બધા વચન બોલ વચન જેવું નથી. અને આ રણનીતિ અત્યારે રાજકોટ જે સીટ છે જેને એપી સેન્ટર કહેવામાં આવે, ત્યાં લોકસભા
વિસ્તારની બૂથ વાઇઝ કમિટીઓ બનાવવામાં આવી છે. એમાં ક્ષત્રિય સમાજના યુવાનો એની સાથે તમામ કોમના યુવાનો કામ કરી રહ્યા છે. આખું અંડર કરંટ આ બધું ચાલે છે અને ઘણી બધી એવી સીટો છે જેમાં આ લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે અને એનો એમને અંદાજ આવી ગયો છે. ત્યારે આ છેલ્લા દિવસોમાં નિયત નવા ગતકડા લાવશે, પરંતુ હવેનો સમાજ બધું સમજી ગયો છે કે છેલ્લા દિવસોમાં કેવી કેવી લડાઈઓ આવતી છે. પરંતુ આ સમજુ મતદાતા દરેક સમાજને ચોટ લાગેલી છે, અગાઉ પણ દરેક સમાજને ચોટ લાગેલી છે. બધા સમસમી રહ્યા છે અને પોતાનો મત આપવાનો સમય આવે એની રાહ જોઈને બેઠા છે. ત્યારે 7મી મે એ પહેલું વહેલું એનું આપણને ઝલક જોવા મળશે. ઉભરો તેદી આવવાનો છે અને રિઝલ્ટ 4મી જૂને આવશે. પ્રતાપભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે પણ સંકલન સમિતિના આગેવાનો સાથે ભાજપના મોવડી મંડળ હોય કે કોઈ પણ હોય સતત મિટિંગો કરી રહ્યા છે. શું લાગે છે આવનારા દિવસોમાં કઈ ફેરફાર થશે ખરા? મુદ્દો એવો છે કે માત્ર ને માગણી એવી હતી કે રાજકોટ સીટના ઉમેદવારને બદલવામાં આવે. એ એક જ મુદ્દાની લડાઈ હતી. હવે ખબર નહીં કે ભાઈ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવ્યું કે ભાઈ બહુ આ લોકોને મહત્વ ન આપવું. હવે એ મુદ્દો જ વયો ગયો છે. ત્યારે હવે કોઈ સમાધાનની શક્યતા રહેતી નથી અને હવે તો સંકલન સમિતિ છે સ્ટેપ બાય પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આખા એના કાર્યક્રમો આપશે. જે કોઈ વિચાર્યા નહીં હોય ને એવા કાર્યક્રમો આવતા દિવસોમાં આપણને જોવા મળશે.